હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે લગ્ન પ્રસંગમાં હોય તેવું ટેસ્ટી ચણાના શાકની રેસીપી શેર કરીશ, જે ગ્રેવી બનાવવાની ઝંઝટ વગર જ પણ સરસ ગ્રેવી બનાવીએ તેવું ટેસ્ટી બને છે। આ શાક એકદમ ઓછા સમયમાં બની જાય છે, તો તમે ટિફિનમાં પણ બનાવીને લઈ જઈ શકો છો। તેની માટે મેં 1 કપ ચણાને આખી રાત પલાળી લીધા છે અને વઘાર માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે અને 2 ટામેટાં લીધેલા છે, તેને ઝીણા ચોપ કરી લઈશું। આ શાકમાં આપણે જે ચણા બાફીને બનાવીએ તે ચણા બાફવાનો સમય પણ બચી જાય છે। મસાલા સાથે જ ચણા કૂક થાય છે તો ચણામાં પણ સરસ મસાલાનો ફ્લેવર આવી જાય છે। મેં અહીંયા 2 ડુંગળી અને 2 ટામેટાં લીધેલા છે। તમારે વધારે ગ્રેવી બનાવવી હોય તો ડુંગળી ટામેટાં થોડા વધારી શકો છો। ડુંગળી ટામેટાં ઝીણા ચોપ થઈ ગયા છે। હવે આપણે વઘાર કરી લઈએ। વઘાર કરવા માટે એક કુકરમાં આપણે તેલ ગરમ મૂકીશું। અહીંયા મેં 3 ટેબલ સ્પૂન તેલ લીધેલું છે, તેને ગરમ મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જીરું તતડી જાય એટલે તેમાં 1 સ્ટાર ફૂલ, 1 તજનો ટુકડો, 2 લાલ મરચાં અને 2 તેજપત્તા ઉમેરી દઈશું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું। 1 ટેબલ સ્પૂન મેથીને આ રીતે હાથેથી મસળી અને ઉમેરી દઈશું। વઘારમાં આ રીતે મેથી ઉમેરવાથી ખડા મસાલા સાથે મેથીની ફ્લેવર પણ બહુ સરસ આવે છે। હવે 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ ઉમેરીશું અને 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। આ વઘાર જ્યારે તમે સાંતળતા હશો ત્યારે ખરેખર બહુ જ સરસ સુગંધ આવતી હોય છે। હવે આપણે તેમાં ઝીણા ચોપ કરીને જે ડુંગળી ટામેટાં રાખ્યા છે તે ઉમેરી દઈશું। પહેલાં ડુંગળી ઉમેરી મિક્સ કરી લઈશું અને પછી ટામેટાં ઉમેરી દઈશું। ટામેટાં ઉમેરીને પણ ટામેટાને સારી રીતે વઘારમાં મિક્સ કરી લઈએ। એમાં ગ્રેવીને સાંતળવાની પણ ઝંઝટ નથી, ગ્રેવી બનાવવાની પણ નથી, છતાં પણ એકદમ ટેસ્ટી ચણાનું શાક તૈયાર થાય છે। ડુંગળી ટામેટાં સરસ સંતળાઈ ગયા છે। હવે તેમાં મસાલા કરી લઈશું। 1.5 ટેબલ સ્પૂન લાલ મરચું ઉમેરીશું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1/4 ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। મસાલાને સરસ બરાબર મિક્સ કરી લઈશું। મસાલા સરસ મિક્સ થઈ જાય એટલે આપણે જે ચણા પલાળીને રાખ્યા હોય તે ઉમેરી દેવા અને ચણાને પણ સરસ મિક્સ કરી લેવા। હવે તેમાં મેં 1 કપ ચણા પલાળેલા લીધા છે તો તેમાં 2 કપ પાણી ઉમેરીશું અને માપથી ના લો તો પણ તમે ચણા ડૂબે તેટલું પાણી ઉમેરશો તો સરસ શાક તૈયાર થઈ જશે। બધું મિક્સ કરી ઢાંકણ બંધ કરી અને 4 વિસલ કરી લઈશું। આખી રાત પલાળેલા ચણા હોય છે એટલે 4 વિસલમાં ચડી જાય છે। કદાચ તમને પણ મને થયું તો એવું થશે કે કુકરમાં શું ખરેખર ટેસ્ટી શાક બનશે, પણ ખરેખર આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી ચણાનું શાક રસાવાળું તૈયાર થઈ જાય છે। હવે ઉપરથી કોથમીર ભભરાવી દઈશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું। તો તૈયાર છે એકદમ લગ્ન પ્રસંગમાં હોય તેવું ટેસ્ટી ચણાનું શાક, જે એકદમ ઇઝી અને ફટાફટ બની જાય છે કે તમારી પાસે ઓછો સમય હોય તો પણ તમે બનાવી શકો છો। આ ચણાનું શાક રોટલી, પરાઠા કે પૂરી સાથે સરસ લાગે છે। મેં અહીંયા પરાઠા સાથે સર્વ કર્યું છે। તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો અને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી। અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી બીજા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે આવશે।